ગાયત્રી અને ગીતા, એટલે ગીતાજી પણ એ મુક્તમાંથી. તો આવી રીતે ભરતજીમાંથી જડ ભરત થાય છે. રામ કી ચીડિયા રામ કાઠે. ઘરે આવી ચોકમાં બેસે અને પછી તો બધા જડ કહેવા લાગ્યા, બોલતા નથી. મેં તમને કીધું બહુ બોલશો એટલે બંધાવવું પડશે. મૌન બને એટલું મૌન રહેવા એટલું બહુ સારું. મૌન છે એટલે માયા તમે બાંધી નથી શકતી. એટલે અહીંયા ભરતજી બોલતા નથી. પછી તો એક રઘુગણ રાજા પાલખી લઈને નીકળે અને જડ ભરતને સાથે લે, એવી એક કથા છે. વચ્ચે પાલખીમાં જડ ભરત કીડીને જોઈને ઠેકડો મારે છે, તો એ રાજા ન કહેવાના શબ્દો કહે કે તું તો કેવો છો, હૃષ્ટપુષ્ટ, કેવો શરીર છે તારું, તને શું વાંધો છે પાલખી ઉપાડવામાં. આવા બધા શબ્દો કે પણ ખબર નથી એ રાજાને પણ એ જડ ભરત ઉપદેશ કરે છે. રાજા પરીક્ષિતની કથા સાંભળતા સાંભળતા આ પરીક્ષિત રાજા થોડો પાછો સંકોચ થઈને પૂછે કે મહારાજ, મેં એવું સાંભળ્યું કે 21 પ્રકારના નરક આવે છે. 21 પ્રકારના નરકનું વર્ણન બતાવ્યું છે. અનેક પ્રકારના નરક. રામચરિત માનસમાં પણ નરકનું વર્ણન છે. પણ અહીંયા 21 પ્રકારના નરક હોય. ઘણા જ બધા લાલાભક્ષ નામથી અનેક પ્રકારના નરક બતાવ્યા. તમે કોઈનું ખરાબ કરો, તમે કોઈ સાથે પરવ્યવહાર કરો તો પણ નરકની પ્રાપ્તિ થાય છે. આવા બધા 21 પ્રકારના નરકનું વર્ણન કરે. એવામાં થોડા રાજા પરીક્ષિતને પૂછે સુખદેવ, કે રાજા ડર તો નથી લાગતો ને? કારણ કે માણસને મોટામાં મોટો ડર હોય તો એ છે મૃત્યુનો. માણસ મોટા મોટો ડર હોય તો એ મૃત્યુનો જ. અને મૃત્યુની બે જ વ્યક્તિને ખબર હતી. એક ભાગવતમાં બે વ્યક્તિને ખબર હતી, એક રાજા પરીક્ષિતને અને એક કંસને.